હેલો અને કેમ છો બાળકો? સ્વાગત છે આપનું આપણી યુટ્યુબ ચેનલ એડઅપ વિથ નીલમાં, જ્યાં આપણે ગુજરાત તથા ભારત સરકાર દ્વારા લેવાતી સ્કોલરશિપ એક્ઝામની તૈયારી કરીએ છીએ. જેમાં આજે આપણે વાત કરીશું વિભાજ્યતાની ચાવીઓ વિશે. કેના વિશે? તો કે ભાઈ વિભાજ્યતાની ચાવીઓ. તો આ ચેપ્ટરમાંથી ક્યારેક પ્રશ્ન આવે છે, ક્યારેક નથી આવતો, પણ આગળના ભવિષ્યના ચેપ્ટરમાં તે આ ખૂબ અગત્યનો ચેપ્ટર બને છે, જેમાં આપણે 2, 3, 4, 5, 6, 8 અને 10 અને 11ની ચાવીઓ વિશે શીખવાના છીએ. અને તેમાંથી કેવા પ્રશ્નો પરીક્ષામાં પૂછાય છે તે પણ આપણે જાણીશું. તો વધુ વાત ન કરતા આપણે આપણા વિષયમાં આગળ વધીએ. પરંતુ તે પહેલા નવા છો અને આવું જ અવનવું જાણવા કે શીખવા ઈચ્છો છો તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન દબાવવું, જેથી કરીને ભવિષ્યમાં આવતા તમામ વિડીયોની નોટિફિકેશન તમને મળી શકે. અને જો આ વિડીયો પસંદ આવે તો લાઈક કરી શેર કરજો, જેથી કરીને તમારા મિત્ર સર્કલમાં પણ પહોંચી શકે. તો ચાલો શરૂઆત કરીએ. તો વિભાજ્યતાની ચાવીમાં આપણે શરૂઆત કરશું 2ની ચાવીથી. બરોબર, પહેલી આપણે કઈ ચાવી જોશું? તો કે ભાઈ 2ની ચાવી. તો 2ની ચાવી શું છે? તો કે ભાઈ જો આપેલ સંખ્યાનો એકમનો અંક 2, 4, 6, 8 કે 0 હોય તો આપેલ સંખ્યાને 2 વડે નિશેષ ભાગી શકાય. બરોબર, હવે અહીંયા શું કહેવા માંગે છે? તો કે ભાઈ એકમનો અંક શું હોવું જોઈએ? 2, 4, 6, 8 કે 0. તો દાખલા તરીકે હું અહીંયા દાખલો લઉં તો કે ભાઈ 53,121 અને બીજો એક દાખલો લઉં 74,242. બરોબર, આ બંને મેં રકમ લખેલી છે. તો આમાં આપણે કાંઈ નથી જોવાનું. શું જોવાનું છે? એકમનો અંક શું થવો જોઈએ? 2, 4, 6, 8 કે 0 હોવો જોઈએ. તો અહીંયા 1 છે, તો આપણે આપેલ સંખ્યાને 2 વડે નિશેષ ભાગી શકાય નહીં. બરોબર, હવે જ્યારે અહીંયા કેટલા છે? તો કે ભાઈ 2 છે, તો આપણે શું કરશું? તો કે ભાઈ 2 વડે નિશેષ ભાગી શકાય. બરોબર, હવે આમાં પ્રશ્ન કેવો પૂછાય છે? તો એક દાખલો આપણે અહીંયા લઈએ કે નીચેનામાંથી કઈ સંખ્યાને 2 વડે નિશેષ ભાગી શકાય. બરોબર, તો અહીંયા આપણને ખબર જ છે કે એકમનો અંક શું હોવો જોઈએ? તો કે 2, 4, 6, 8 કે 0 હોવો જોઈએ. તો ઓપ્શન આપણે જોઈ લઈએ તો કે ભાઈ 7,311, બીજો ઓપ્શન છે 9,437, ત્રીજો ઓપ્શન સી છે 24,672 અને ઓપ્શન ડી છે 64,329. તો આ ત્રણેયમાં આપણે જોઈએ છે 1 છે, 7 છે અને 9 છે. તો નહીં આવશે આપણો જવાબ. આપણો જવાબ શું થશે? અહીંયા સી ઓપ્શનમાં 2 છે, એટલે આપણો જવાબ સી આવશે. બરોબર, આવી રીતનો પ્રશ્ન પૂછાશે. બીજી ચાવી આપણે જોઈ લઈએ તો કે ભાઈ બીજી ચાવી આપણે જોશું 3ની ચાવી. તો 3ની ચાવી આપણને શું કહે છે? તો કે ભાઈ જો આપેલ સંખ્યાના તમામ અંકોનો સરવાળો 3, 6 કે 9 થાય તો આપેલ સંખ્યાને 3 વડે નિશેષ ભાગી શકાય. બરોબર, તો અહીંયા શું થવો જોઈએ? તો કે ભાઈ અંતિમ સરવાળો શું થવો જોઈએ? તો કે ભાઈ આપેલ અંકોનો અંતિમ સરવાળો, ખાલી સરવાળો નહીં, પણ કેવો? અંતિમ સરવાળો કેવો થાય? અંકોનો અંતિમ સરવાળો 3, 6 કે 9 થવો જોઈએ. તો અહીંયા હું એક દાખલો લઉં કે રકમ લઉં તો કે ભાઈ આની આ જ રકમ હું લઉં કે ભાઈ 53,121 શું થશે? તો કે ભાઈ 5 + 3 + 1 + 2 + 1 શું થશે? 5 ને 3 8, 9, 10, 11, 12 શું થશે? તો કે ભાઈ 12 આવશે. આનો બીજો સરવાળો કરીશ તો 1 + 2 કેટલો આવ્યો? 3 આવ્યો. તો આને આપણે 3 વડે નિશેષ ભાગી શકશું. 3 વડે નિશેષ ભાગી શકાય. બરોબર, બીજો પ્રશ્ન લઉં કે ભાઈ બીજી આ જ રકમ હું લઈ લઉં તો કે ભાઈ 74,242 માં શું કરીશ? તો કે ભાઈ 7 + 4 + 2 + 4 + 2 શું થશે? 4 ને 2 6 ને 2 8, 9, 10, 11, 12
13, 14, 15, 16, 17, 18, 19 કેટલો જવાબ આવ્યો તો કે ભાઈ 19. આનો પાછો સરવાળો કરીશ તો 1 + 9 કેટલો આવ્યો તો કે ભાઈ 10. 10 આવ્યો. ફરી પાછો આનો સરવાળો કરીશ 1 + 0 એટલે કેટલો આવ્યો 1. તો જવાબ કેટલો આવ્યો 1 આવ્યો. એટલે આને આપણે 3 વડે નિશેષ ભાગી શકાય નહીં. બરોબર. હવે આમાં પરીક્ષામાં પ્રશ્નો કેવા પૂછાશે આપણે જોઈએ તો કે ભાઈ પેલો કઈક આ પ્રકારનો પ્રશ્ન પૂછાઈ શકે તો કે ભાઈ નીચેનામાંથી કઈ સંખ્યાને 3 વડે નિશેષ ભાગી શકાય. બરોબર. તો કે ભાઈ ઓપ્શન એ છે 7352, ઓપ્શન બી છે 54324, ઓપ્શન સી છે 4622 અને ઓપ્શન ડી છે 99721. બરોબર. તો અહીંયા આપણે કાંઈ નથી કરવાનું, ખાલી જોવાનું છે કે ભાઈ આનો સરવાળો શું થશે. તો આનો આપણે સરવાળો જોઈએ તો કે ભાઈ 7 + 3 + 5 + 2 શું થશે? 7 ને 3 10 ને 5 15 16 ને 17. તો આનો જવાબ આવ્યો 17. 1 + 7 એટલે 8. તો આને આપણે ભાગી શકશું નહીં. આનો શું જવાબ આવશે તો કે ભાઈ 5 + 4 + 3 + 2 + 4. તો શું થશે? 4 ને 2 6, 7 8 9 10 11 12 13 14 15 16 17 18. તો આનો જવાબ આવ્યો 18. શું થશે? 1 + 8 એટલે 9. તો આને આપણે ભાગી શકશું. એટલે આપણો જવાબ શું આવશે? ઓપ્શન બી. ઓપ્શન બી આપણો આ જવાબ થશે. બરોબર. પછી આગળ જોવાની જરૂર નથી. એક્ઝામમાં જેટલી તમારી સ્પીડ હશે એટલું સારું. બીજો એક આ પ્રકારના પ્રશ્નો પૂછાય છે, એ આપણે જોઈએ તો કે ભાઈ 63 25 x 9 માં x ના સ્થાને કઈ સંખ્યા મૂકતા તેને 3 વડે નિશેષ ભાગી શકાય. બરોબર. અહીંયા ઓપ્શન એ આપણો છે 0, ઓપ્શન બી આપણો છે 1, ઓપ્શન સી છે 2 અને ઓપ્શન ડી છે 3. બરોબર. તો અહીંયા આપણને ખબર છે શું થવો જોઈએ તો કે ભાઈ અંતિમ સરવાળો 3 6 કે 9 થવો જોઈએ. તો શું થશે? 6 + 3 + 2 + 5 + x + 9. શું થશે તો કે ભાઈ 6 ને 3 9, 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 અને 25. તો આપણો જવાબ શું આવ્યો? 25 + x. આનો આગળ આપણે સરવાળો કરશું તો કે ભાઈ 2 + 5 + x. શું થશે? 5 ને 2 7 + x થશે. બરોબર. હવે 7 + x એટલે કે આપણે 7 માં કઈ સંખ્યા ઉમેરશું તો આપણને સરવાળો 3 6 કે 9 મળે. બરોબર. 7 માં આપણે કઈ સંખ્યા ઉમેરશું તો સરવાળો 3 6 કે 9 મળે. તો આપણને જોતા જ ખબર પડે કે 7 માં 2 ઉમેરીએ, 7 + 2 કરીએ તો 9 જવાબ આવે. તો આપણો જવાબ શું થશે તો કે ભાઈ આપણો જવાબ થશે 2 આવશે. બરોબર. તો આપણો જવાબ અહીંયા ઓપ્શન સી સાચો થશે. ચાલો હવે આના પછી આપણે આગળ જોઈએ નવી ચાવી તો કે ભાઈ ત્રીજા નંબરની ચાવી કેની તો કે ભાઈ 4 ની ચાવી. તો 4 ની ચાવી શું કહી છે? જો આપેલ સંખ્યાના એકમ અને દશકથી બનતી સંખ્યાને જો 4 વડે નિશેષ ભાગી શકાય તો આપેલ સંખ્યાને 4 વડે નિશેષ ભાગી શકાય. બરોબર. તો અહીંયા આપણે એક સંખ્યા લઈએ. દાખલા તરીકે હું એક સંખ્યા લઉં તો કે ભાઈ 24,547 અને બીજી એક સંખ્યા હું લઉં છું અહીંયા 48,712. બરોબર. તો આમાં આપણે શું જોશું તો કે ભાઈ એકમ અને દશક. તો આ એકમ થશે અને દશક થશે એટલે કે અંતિમ બંને સંખ્યા. આ એકમ થશે, આ દશમ થશે એટલે કે લાસ્ટ બંને અંક એટલે કે છેલ્લી બંને અંકો. બરોબર. શું હોવા જોઈએ તો કે ભાઈ 4 વડે નિશેષ ભાગી શકાય. તો અહીંયા હું એમ કહી શકું કે અંતિમ બંને અંક 4 ના અવયવી હોવા જોઈએ કે 4 ના ઘડિયામાં હોવા જોઈએ. બરોબર. જો 47 જે છે 4 ના ઘડિયામાં આવે તો આપણે આને ભાગી શકીએ. બરોબર. તો આપણે 4 નો ઘડિયો બોલીએ તો
तो भाई 4 एकू 4, 4 दू 8, 4 तेरी 12, चौके चौके 16, 4 25, 4 6 24, 4 27 28, 4 8 32, 4 9 36, 4 દાન 40, 4 11 44 એટલે કે 11 ચોક 44, 12 ચોક 48, 12 ચોક 48 થઈ ગયા, 47 ન થયા એટલે કે આપેલ સંખ્યાને આપણે 4 વડે નિશેષ ભાગી ન શકાય. બરોબર સમજાણું? હવે એવી રીતના શું થશે તો કે ભાઈ 12 નહીં જોઈએ તો કે ભાઈ આપણને ખબર જ છે 3 ચોક 12 થઈ જશે અથવા તો 4 તેરી 12 થઈ જશે તો આપણે 4 વડે નિશેષ ભાગી શકાય. બરોબર સમજવું? અંતિમ બંને અંક કેવા થવા જોઈએ કે ભાઈ 4 ના અવયવી થવા જોઈએ અથવા તો 4 ના ઘડિયામાં હોવા જોઈએ. ન આવડે તો સીધું ભાગાકાર કરી નાખવાનું કે શું કરવાનું 47 ભાગ્યા 4, પણ જરૂર નહીં પડશે, તમને એવી જ સંખ્યા હશે કે જે 4 ના ઓલામાં આવી જાય. હવે આના સિવાય એક બીજી વસ્તુ યાદ રાખવાની થશે 4 ની ચાવીમાં કે ભાઈ જો સંખ્યામાં અંતિમ બંને એટલે કે એકમ અને દશકના સ્થાનમાં શૂન્ય હોય એટલે કે સંખ્યામાં અંતે 2 શૂન્ય હોય તો પણ આપેલ સંખ્યાને 4 વડે નિશેષ ભાગી શકાય. બરોબર? એટલે અહીંયા તમને શું કીધું હોય તો કે ભાઈ અહીંયા તમને કીધું હોય દાખલા તરીકે હું દઈ દઉં કે ભાઈ 100 તો અંતિમ બંને 0 છે એટલે 4 વડે ભાગી શકાય. બરોબર? પણ શું હોય તો કે ભાઈ અંતિમ શૂન્ય ન હોય, દાખલા તરીકે 110 હોય તો 4 વડે ભાગી શકાય, 4 વડે ભાગી શકાય નહીં. બરોબર? હવે આમાં કેવા પ્રકારના પ્રશ્નો પૂછાશે? મોસ્ટ ઓફ ધ કેસમાં 2 પ્રકારના પ્રશ્નો જે છે એ બદલાતા રહેશે, 2 જ પ્રકારના પ્રશ્નો પૂછાય છે, ખાલી રકમ બદલાતી રહેશે. આનો આપણે પ્રશ્ન જોઈએ તો કે ભાઈ નીચે આપેલ સંખ્યામાંથી કઈ સંખ્યાને 4 વડે નિશેષ ભાગી શકાય. બરોબર? તો અહીંયા આપણને ઓપ્શન જોવા પડે. ઓપ્શન એ તો કે ભાઈ આપેલ છે 76,307, ઓપ્શન બી આપેલ છે 94,211, ઓપ્શન સી આપેલ છે તો કે ભાઈ 62,936 અને ઓપ્શન ડી આપેલ છે તો કે ભાઈ 64,721. બરોબર? અંતિમ બંને અંક જોવાના છે. 0,7 ન ભાગી શકાય, 11 ન ભાગી શકાય કારણ કે 11 પોતે કેવી છે? અવિભાજ્ય સંખ્યા છે. 7 પણ કેવી છે? અવિભાજ્ય સંખ્યા છે. 36 તો આ ભાઈ 9 ચોક 36 થાય તો આપેલ સંખ્યાને 4 વડે નિશેષ ભાગી શકાય. પછી આગળ જોવાની કોઈ જરૂર નથી. બરોબર? એના પછીનો પ્રશ્ન આપણે જોઈએ તો કે ભાઈ 64, 92, x8 માં x ના સ્થાને કયો અંક મૂકવામાં આવે તો તે સંખ્યાને 4 વડે નિશેષ ભાગી શકાય. બરોબર? ઓપ્શન છે ઓપ્શન એ 0, ઓપ્શન બી 1, ઓપ્શન સી 2 અને ઓપ્શન ડી એ અને સી બંને. બરોબર? હવે અહીંયા આપણને જોવું પડે શું આપ્યું છે કે ભાઈ 64, 92, x અને 8. આવામાં ઓપ્શન જોવા પડે તો કે ભાઈ ઓપ્શન 0 છે તો અહીંયા હું 0, 8 કરું તો પણ ભાગી શકાય, 18 કરું તો ન ભાગી શકાય. બરોબર? કારણ કે ચોકે ચોકે 16 થઈ જશે ને 4 પંચા 20 થઈ જશે, પણ હું 28 મૂકું તો પણ ભાગી શકાય એટલે 7 ચોક 28 થશે. એટલે આપણો જવાબ શું આવશે? ઓપ્શન એ અને ઓપ્શન સી બંને. આવો પ્રશ્ન પૂછાય તો ખાસ ધ્યાન રાખવું, આવો પ્રશ્ન પૂછાઈ શકે છે. બરોબર? હવે આના પછી આપણે આગળ જોઈએ 6 ની ચાવી. કેની ચાવી તો કે ભાઈ 6 ની ચાવી. તો 6 ની ચાવી શું કહી છે? જો આપેલ સંખ્યા ને 2 અને 3 વડે નિશેષ ભાગી શકાય તો આપેલ
સંખ્યાને 6 વડે નિશેષ ભાગી શકાય. બરોબર. અહીંયા શું તો કે ભાઈ 2 અને 3 વડે નિશેષ ભાગી શકવા જોઈએ. તો 2 ની ચાવી તમને આવડે છે, 3 ની ચાવી આવડે છે. 2 ની ચાવી શું થશે તો કે ભાઈ 2 ની ચાવી થશે તો કે ભાઈ એકમનો અંક શું હોવો જોઈએ? એકમનો અંક 2, 4, 6, 8 કે 0 હોવો જોઈએ. અને 3 ની ચાવીમાં શું છે તો કે ભાઈ અંકનો અંતિમ સરવાળો શું થવો જોઈએ? 3, 6 કે 9 થવો જોઈએ. તો અહીં આપણે દાખલો એક સંખ્યા લઈએ તો કે ભાઈ 16,748. બરોબર. અને બીજી એક સંખ્યા લઈએ કે ભાઈ 15,145. બરોબર. તો આમાં આપણે જોઈએ શું થશે તો કે ભાઈ આનો પહેલા તો એકમનો અંક 6 ની ચાવી પ્રશ્નમાં પૂછાય એટલે પહેલા 2 ની ચાવી લગાડવી. જો 2 ની ચાવી લાગે ને તો 3 ની ચાવી લગાડવી, બાકી લગાડવી નહીં. તો અહીંયા 2 ની ચાવી લાગશે તો આપણે 3 ની ચાવી લગાડશું. શું થશે? 1 + 6 + 7 + 4 + 8. શું થશે? 8 ને 4 12, 12 ને 7 તો કે ભાઈ 19, 19 ને 21 ને 6 26. શું થશે? 26 26 થશે તો 26 નો 2 + 6 એટલે કેટલા થશે? 8. તો આપેલ સંખ્યાને 6 વડે ભાગી શકાય નહીં, કારણ કે 3 વડે 2 વડે ભાગી શકાય છે પણ 3 વડે ભાગી શકાતી નથી. એટલે આપેલ સંખ્યાને 6 વડે નિશેષ ભાગી ન શકાય અથવા તો શકાય નહીં. અહીંયા આપણે બીજો સંખ્યા જોઈએ તો કે ભાઈ એકમના અંકમાં જ 5 છે એટલે અહીંયા 2 ની ચાવી લાગશે જ નહીં. એટલે આપેલ સંખ્યાને 6 વડે નિશેષ ન ભાગી શકાય, ન ભાગી શકાય. એક હતા આપણે જોઈએ કે ભાઈ એક જો યાદ આવે અને ભાગી શકાય એવી મળી જતી હોય તો અહીંયા આપણે ત્રીજો પ્રશ્ન લઈ શકીએ તો કે ભાઈ 64,200 ને 64,254. બરોબર. તો અહીંયા આપણને એકમનો અંક 4 છે એટલે 2 ની ચાવી તો લાગશે. 3 ની ચાવી જોઈએ તો કે ભાઈ 6 + 4 + 2 + 5 + 4 તો શું થાય? 5 ને 4 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20 અને 21. આપણો જવાબ શું આવશે? 21. તો શું થાય? 2 + 1 એટલે 3. તો આપેલ સંખ્યાને 6 વડે નિશેષ ભાગી શકાય. બરોબર. હવે આમાં કેવા પ્રકારના પ્રશ્ન પૂછ્યા છે તો આપણે પહેલો પ્રશ્ન જોઈએ તો કે ભાઈ નીચે આપેલ કઈ સંખ્યાને 6 વડે નિશેષ ભાગી શકાય? જો આવો પ્રશ્ન પૂછાઈ ગયો ને તો તમારા માટે એકદમ સહેલું પડી જશે. કાંઈ પણ ઉપાધિ કર્યા વગરનો જવાબ મળી જશે. તો શું થાય? 63,771. ઓપ્શન બી થશે 35,400 ના 3,54,162. ઓપ્શન સી થશે 41,254 અને ઓપ્શન ડી થશે 2,45,213. હવે અહીંયા પહેલા તો 2 ની ચાવી જોવાની. 2 ની ચાવી કેમાં લાગશે તો કે ભાઈ ઓપ્શન નંબર બી માં અને ઓપ્શન નંબર સી માં લાગશે. તો આ બંને તો આપણા નહીં જ આવશે. ઓપ્શન બી ને આપણે તપાસીએ તો શું થશે? 3 + 5 + 4 + 1 + 6 + 2. શું થશે? 6 ને 2 8 ને 1 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 20 અને 21. તો આપણે 21 આવી ગયો. 2 + 1 કરીએ એટલે શું થશે? 3 થશે. એટલે આપણો જવાબ બી કેવો થશે? આપણો સાચો પડશે. બરોબર. આવી જ રીતના પ્રશ્નનો જવાબ મેળવવાનો થશે. આનો કરવો હોય તો કરી શકાય. શું થશે? 4 + 1 + 2 + 5 + 4. 5 ને 4 9, 10, 11, 12, 13, 14, 15, 16. શું થશે? 16, 6 ને 1 7 થશે. એટલે આને આપણે ભાગી શકાય નહીં. બરોબર. એવી રીતના આમાં એક ત્રીજી પ્રકારનો પ્રશ્ન આપણે જોઈએ. અન્ય પ્રકારનો શું આવશે તો કે ભાઈ 16, 42, 53, 12 આપેલ સંખ્યાને નીચેનામાંથી કોના વડે નિશેષ ભાગી શકાય? બરોબર. હવે અહીંયા તમને સંખ્યા જ આપી દીધી છે અને પૂછ્યું છે અને ઓપ્શન આપ્યા છે બી, ઓપ્શન બી આપ્યું છે 3, ઓપ્શન સી આપ્યું છે 6 અને ઓપ્શન ડી આપેલ છે તો કે ભાઈ આપેલ તમામ વડે. બરોબર. તો હવે આ પ્રશ્નમાં ક્યારેક ભૂલ પડશે
પડશે એની વાત, કારણ કે આપેલ તમામ જોઈને તમે ટીક કરી દેશો કે ભાઈ એવો જ પ્રશ્ન પૂછાણો છે, પણ બનતું નથી, એટલે તપાસ કરી લેવાનું. 2 ની ચાવી તો લાગશે જ, બરોબર. તો અહીંયા આપણને જોવું પડશે 1 + 6 + 4 + 2 + 5 + 3 + 1 + 2. હવે અહીંયા એક બીજી શોર્ટકટ ટ્રીક આપું તો કે ભાઈ 3 3 નો ગુણક આવતો જાય કે 9 નો ગુણક આવતો જાય એટલે મૂકતા જાઓ, બરોબર. શું થશે તો કે ભાઈ અહીંયા હું કરું તો કે 2 ને 1 3, તો આનો 0 કરી નાખો. કે એવી રીતના ન કરો તો 9 9 નો ગુણક કરી નાખો, પણ એ અત્યારે થોડુંક અઘરું પડશે. એ રીતના પણ થઈ શકશે કે ભાઈ 9 કરી અને એને 0 કરી નાખવાનો. એક વૈદિક ગણિતની ટ્રીક છે, એ આગળ આપણે આ ચેનલ પર મૂકશું. તો અહીંયા આપણે કેલ્ક્યુલેશન કરીએ. 2 ને 1 3, 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24. કેટલા આવ્યો તો કે ભાઈ આપણો જવાબ આવ્યો 24. તો હવે શું થશે? 2 + 4 એટલે કેટલા થશે? 6 થશે. તો આપેલ સંખ્યાને 6 વડે 3 વડે ભાગી શકાશે અને 6 વડે ભાગી શકાશે, એટલે આપણો જવાબ શું થશે? આપેલ તમામ વડે આપેલ સંખ્યાને ભાગી શકાશે, બરોબર. આગળ જોઈએ આપણે આનો નાનો એક પ્રશ્ન, તો કે ભાઈ 98 13 4 માં સ્ટારની જગ્યાએ કયો અંક આવે તો મૂકવામાં આવે અથવા આવે તો તે સંખ્યાને 6 વડે નિશેષ ભાગી શકાય, બરોબર. તો અહીંયા હવે તમારે શું કરવાનું થશે તો કે ભાઈ પહેલા તો ઓપ્શન આપણને કે પાછી જોઈ લે. તો કે ભાઈ ઓપ્શન 1 છે, ઓપ્શન એ છે 0, ઓપ્શન બી છે 1, ઓપ્શન સી છે 2 અને ઓપ્શન ડી છે 3. તો પહેલા તો સંખ્યા કેટલી આપી છે તો કે ભાઈ 98 13 સ્ટાર અને 4 4 છે એટલે 2 વડે તો ભાગી શકાશે. હવે આપણને 3 ની ચાવી વડે જોવું પડે, તો શું કરશે? 98 + 8 + 1 + 3 + 4 + સ્ટાર, બરોબર. શું થશે? 8 ને 1 9, સોરી 9 + 8 એટલે 17 ને 1 18 19 20 21 22 23 24 25. શું થશે? 25 + સ્ટાર. તો શું થશે? 2 + 5 + સ્ટાર એટલે શું થશે? 7 + સ્ટાર. હવે 7 માં કેટલા ઉમેરીએ તો આપણને 3 6 કે 9 મળે, તો કે ભાઈ 7 માં આપણને ઉમેરવા પડે 8 અને 9, બરોબર. શું થશે? 7 માં કેટલા ઉમેરશું? 8 અને 9, 2 ઉમેરીએ તો આપણને શું મળે? 3 ની ચાવી મળે. તો આપણો જવાબ શું આવશે? આપણો જવાબ આવશે 2 અને ઓપ્શન સી આપણો સાચો થશે, બરોબર. આના પછી આગળ આપણે જોઈએ તો કે ભાઈ 8 ની ચાવી આપણે જોશું. 8 ની ચાવી શું થશે તો કે ભાઈ 8 ની ચાવી તો કે ભાઈ જો આપેલ સંખ્યાના એકમ, દશક અને શતક કે 100 થી બનતી સંખ્યાને, જો આપેલ સંખ્યાના એકમ, દશક અને શતક થી બનતી સંખ્યાને 8 વડે નિશેષ ભાગી શકાય તો આપેલ સંખ્યાને 8 વડે નિશેષ ભાગી શકાય, બરોબર. તો મેં શું કીધું તો કે ભાઈ એકમ, દશક અને શતક થી બનતી સંખ્યાને, બરોબર. તો અહીં આપણે જોઈએ એક સંખ્યા તો કે ભાઈ 54 56 28, બરોબર. શું થશે તો કે ભાઈ 5,45,628. અને બીજી એક સંખ્યા હું લખું છું 1,62,512, બરોબર. શું થશે તો કે ભાઈ એકમ, દશક અને 100 આ ત્રણેય સંખ્યાઓને 8 વડે ભાગી શકતા હોવા જોઈએ. હવે અહીંયા તમને 8 ના અવયવી 3 ડિજિટ સુધીના નહીં આવડશે એટલે ભાગાકાર કરી લેવો, બરોબર. 8 ના અવયવ 3 ડિજિટ સુધી નહીં આવડશે એટલે ભાગાકાર કરી લેવો, બરોબર. ઘડિયા 3 એકમ સુધી ઘણા ઓછા ના આવડતો એટલે શું કરવાનું? 628 / 8. શું થશે તો કે ભાઈ 8 × 8 88 64 એટલે 8 + 56, 62 માંથી 56 જાય તો કે ભાઈ 6 ને 2 8 અને 8 નો 8 + 56 થશે એટલે 4 ને 2 6, બરોબર. 68 થઈ જશે. 88 64 એટલે
4 વધશે તો અહીંયા શેષ કેટલી વધે છે? 4 વધે છે, માટે શું થશે? માટે 8 વડે નિશેષ ભાગી શકાય નહીં. બરોબર. હવે શું થશે? તો કે ભાઈ 512 ને આપણે ભાંગા કરશું 8 વડે, તો કે ભાઈ 8 પંચા 40, 8 છક 48 થશે. એટલે શું થશે? તો કે ભાઈ 11 માંથી 8 જાય તો 3 અને 4 માંથી 4 જાય તો 0 અને ઉપરથી ઉતરશે 2. શું થશે? 8 ચોક 32. તો શેષ 0 આવી ગઈ. તો કે ભાઈ શું થશે? શેષ કેટલી આવી? તો કે ભાઈ શેષ આપણને આવી 0, માટે 8 વડે નિશેષ ભાગી શકાય. બરોબર. તો આવી રીતના આપણને જોવાનું થશે. હવે આમાં કેવા પ્રકારના દાખલા પૂછે છે આપણે જોઈએ તો કે ભાઈ પહેલો દાખલો સાદો અને સિમ્પલ જ આપણે જોઈએ કે ભાઈ નીચેનામાંથી કઈ સંખ્યાને 8 વડે નિશેષ ભાગી શકાય. બરોબર. ઓપ્શન એ આપણો આવશે 94 321. ઓપ્શન બી છે 84 213. ઓપ્શન સી છે 46 383 અને ઓપ્શન ડી છે 78 528. બરોબર. તો અહીંયા 321 213 383 અને 528 ને આપણને 8 વડે ભાંગવા પડે. શું થશે? તો કે ભાઈ 321 ને આપણે ભાંગીએ તો શું થશે? 8 ચોક 32 થશે. 0 0 1 શેષ વધે એટલે આને ન ભાગી શકાય. 213 ને ભાંગા 8 કરીએ તો શું થશે? 8 તેરી 24 એટલે 8 દુ 16, 8 તેરી 24. શું થશે? 8 દુ 16 એટલે 4 ને 1 5 અને 3 ઉતરશે 8 છક 48. એટલે શું થશે? 3 ને 2 5. આની શેષ 5 વધે એટલે આ નહીં થશે. 383 ભાંગા કેટલા? 8. તો કે ભાઈ 8 1 8 8 દુ 16, 8 તેરી 24, 8 ચોક 32 ને 8 પંચા 40 એટલે 8 ચોક 32 થશે. કેટલા વધશે? 8 માંથી 2 જાય તો 6, ઉપરથી ઉતરશે 3. બરોબર. 8 પંચા 40, 8 છક 48, 88 64 થશે એટલે 8 સત્તા 56 થી પાડો ચાલશે. શું થશે? તો કે ભાઈ 13 માંથી 6 જાય તો 7 અને 5 માંથી 5 જાય તો 0. બરોબર. તો ઓપ્શન સી પણ નહીં આવશે. હવે અહીંયા ભાંગાકાર કર્યા વગર તમે કહી શકો કે ઓપ્શન ડી જ સાચો છે, પણ આપણે ભાંગાકાર કરશું. 528 ભાંગા 8. શું થશે? 8 પંચા 40, 8 છક કેટલા થશે? તો કે ભાઈ 8 છક 48, 48 ને 4 52, ઉપરથી ઉતરશે 8 અને 8 છક 48. બરોબર. આપણો જવાબ ઓપ્શન ડી સાચો છે. એના પછી આપણે એક દાખલો હતા આમાં પૂછાઈ શકે એવો છે કે ભાઈ હા એના પહેલા તો કે ભાઈ આ વસ્તુ પણ તમારે સમજવાની થશે કે ભાઈ જો કોઈ સંખ્યાના અંતિમ અંતે 3 શૂન્ય આવેલ હોય તો તે સંખ્યાને 8 વડે નિશેષ ભાગી શકાય. બરોબર. શું? તો કે ભાઈ અંતે 3 શૂન્ય હોવા જોઈએ. દાખલા તરીકે અહીંયા 8000 7000 લખું તો કે ભાઈ અંતે કેટલા છે? 3 શૂન્ય છે, તો આને 8 વડે ભાગી શકાય. 8 વડે ભાગી શકાય. બરોબર. જો કરવું હોય તો અહીંયા આપણે કરી શકીએ, કરવાની જરૂર તો નથી, પણ આપણે જોશું. તો કે ભાઈ 88 64, 8 9 72 એટલે 88 64 કેટલા વધ્યા? 6, ઉપરથી ઉતર્યા 0. બરોબર. એના પછી તો કે ભાઈ 8 પંચા 40, 8 છક 48, 8 સત્તા 56 કેટલા થશે? 8 સત્તા 56 કેટલા આવશે? તો કે ભાઈ 4 ઉતરશે. એના પછી 0 તો કે ભાઈ 8 પંચા 40 થઈ ગયું 0 0. એટલે જ્યારે પણ આ વસ્તુનું ધ્યાને રાખવું, અંતિમ કેટલા? અંતિમ 3 શૂન્ય હોય તો એને આપણે સીધા 3 વડે 8 વડે નિશેષ ભાગી શકીએ. અને અંતિમ દાખલો આનો આપણે જોઈએ તો કે ભાઈ 97 સ્ક્વેર 00 માં સ્ક્વેરના સ્થાને કયો અંક લખવાથી આપેલ સંખ્યાને 8 વડે નિશેષ ભાગી શકાય. બરોબર. ઓપ્શન એ આપણને આપેલો છે 0, ઓપ્શન બી આપેલો છે 8, ઓપ્શન સી આપેલો છે એ અને બી બંને, અને ઓપ્શન ડી આપેલો છે કોઈ પણ નહીં. બરોબર. તો અહીંયા
તમે જોઈ શકો એમ છો તો કે ભાઈ હું 97 સ્ક્વેર 00 97 ચોરસ 00 માં આના સ્થાને જો હું 0 મૂકું તો શું એટલી 97,000 તો આને આપણે ભાગી શકીએ તો કે ભાઈ અંતે કેવા છે 3 શૂન્ય છે આપણે અહીંયા જોઈ ગયા છીએ બરોબર પણ 8 આપેલી છે તો 8 આપણે અહીંયા મૂકીએ તો 97,800 થઈ જશે તો અહીંયા 800 થઈ જશે તો 100 અઠ્ઠા 800 તો આને આપણે નિશેષ ભાગી શકાશે તો આપણો જવાબ શું થશે એ અને બી બંને આવે બરોબર એટલે આ એક નિયમ તમને યાદ રાખવો જરૂરી બને બરોબર ક્યારેક પ્રશ્ન પૂછાઈ જાય આગળ આપણે જોઈએ 9ની ચાવી 9ની ચાવી જો આપેલ સંખ્યાનો અંતિમ સરવાળો 9 થાય તો આપેલ સંખ્યાને 9 વડે નિશેષ ભાગી શકાય બરોબર તો અહીંયા દાખલો આપણે એક સંખ્યા જોઈએ દાખલા તરીકે 54,632 બરોબર અને એક આપણે જોઈ લઈએ 56,403 બરોબર આ એક સંખ્યા આપણે જોઈ લઈએ બરોબર તો આના આપણે શું કરવાનું છે તો કે ભાઈ અંતિમ સરવાળો જોવાનો છે કેટલો થાય છે તો કે ભાઈ અંતિમ સરવાળો કેટલો થવો જોઈએ 9 થવો જોઈએ શું થશે 5 + 4 + 6 + 3 + 2 શું થશે તો કે 5 ને 4 9 ને 1 10 10 ને 5 15 16 17 18 19 અને 20 20 આવ્યા 2 + 0 તો કેટલા આવશે 2 તો આને આપણે ભાગી શકાય નહીં બરોબર કારણ કે કેટલો આવ્યો 2 આવ્યો આપણે આવો કેટલો જોઈએ 9 આવવો જોઈએ આને જોઈએ તો કે ભાઈ 5 + 6 + 4 + 0 + 3 શું થશે 6 ને 5 11 12 13 14 15 16 17 અને 18 કેટલો આવ્યો 18 1 + 8 એટલે 9 તો આને 9 વડે ભાગી શકાય બરોબર 9ની ચાવી એકદમ સહેલી છે 2ની ચાવી અને 9ની ચાવી સહેલી કહેવાશે બરોબર એકંદરે ચાલો એના પછી આમાં કેવા પ્રકારના પ્રશ્નો પૂછાશે આપણે જોઈએ તો કે ભાઈ એક આવા પ્રકારનો પ્રશ્ન પૂછાશે તો કે ભાઈ નીચેનામાંથી સાદો અને સિમ્પલ પ્રશ્ન નીચેનામાંથી કઈ સંખ્યાને 9 વડે નિશેષ ભાગી શકાય બરોબર બે પ્રકારના પ્રશ્નો આમાંથી પૂછી શકાશે બરોબર ઓપ્શન એ છે 9,452 ઓપ્શન બી છે 7,632 ઓપ્શન સી છે 95,415 અને ઓપ્શન ડી છે 7,327 બરોબર પહેલો ઓપ્શન આપણે જોઈએ તો શું થશે 9 + 4 + 5 + 2 શું થશે તો કે ભાઈ 9 10 11 12 13 14 15 16 17 18 19 અને 20 જવાબ કેટલો આવ્યો 20 શું થશે 2 + 0 એટલે 2 તો આને આપણે ભાગી શકાય નહીં આનો આપણે જોઈએ તો કે ભાઈ 7 + 6 + 3 + 2 શું થશે 7 ને 6 13 14 15 16 17 18 જવાબ કેટલો આવ્યો 18 1 + 8 એટલે 9 તો આને આપણે ભાગી શકાય એટલે આપણો ઓપ્શન બી સાચો પડશે પછી જોવાની જરૂર નથી જો ઓપ્શન એવા હોય એ અને બી અને સી તો જોવું પડે અધરવાઇઝ આ તમારો જવાબ સાચો થઈ જશે એના પછી એક આ પ્રકારના મોસ્ટ કોમનલી પૂછાય છે તો કે ભાઈ 95 43 2x3 માં x ના સ્થાને કયો અંક આવે તો તે સંખ્યાને 9 વડે નિશેષ ભાગી શકાય બરોબર ઓપ્શન એ છે 0 ઓપ્શન બી છે 1 ઓપ્શન સી છે 2 અને ઓપ્શન ડી છે 3 રકમ શું આપી તો કે ભાઈ 95 43 2x3 જોઈએ તો કે ભાઈ 9 + 5 + 4 + 3 + 2 + x + 3 9 આવી ગયા 5 4 3 મોટી સંખ્યાને લખતી વખતે ધ્યાન દેવાની 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 અને 26 કેટલી આવી 26 + x અને આગળ આપણે લઈ જઈએ તો કે ભાઈ 2 + 6 + x 6 ને 2 8 8 + x થઈ બરોબર હવે 8 માં કેટલા ઉમેરીએ તો 9 થાય તો કે ભાઈ આપણને ખબર છે 8 + 1 કરીએ
તો 9 થાય, બરોબર. તો આપણો ઓપ્શન બી સાચો પડશે, બરોબર. આના પછી આપણે આપણી 2 ચાવી બાકી છે, બંને જોઈ જઈએ, બરોબર. તો કે ભાઈ કઈ 2 ચાવી બાકી છે? તો કે ભાઈ ચાવી એક બાકી છે 5ની ચાવી, અને એક બાકી છે 10ની ચાવી. બંને સહેલી છે, જોઈ જાય. જો આપેલ સંખ્યાનો એકમનો અંક 5 કે 0 હોય તો તે સંખ્યાને 5 વડે નિશેષ ભાગી શકાય, બરોબર. શું હોવું જોઈએ કે ભાઈ એકમનો અંક કેવો છે? 5 કે 0 હોવો જોઈએ. દાખલા તરીકે હું એક સંખ્યા લઉં તો કે ભાઈ 63/205, તો આને 5 છે, ભાગી શકાય, બરોબર. એક બીજો હું લઉં તો કે ભાઈ 51/101, તો આમાં 1 છે, તો આને ભાગી શકાય નહીં, બરોબર. એવી રીતના હું આમ લઉં તો કે ભાઈ 5100, તો શું થશે? છેલ્લે 0 છે, તો આપણે ભાગી શકાય, બરોબર. એવી રીતના આપણે 10ની ચાવી જોઈ જઈએ તો કે ભાઈ 10ની ચાવી પણ કેવી છે? એકદમ સહેલી છે. જો આપેલ સંખ્યાનો એકમનો અંક કેવો હોય? 0 હોય તો તે સંખ્યાને 10 વડે નિશેષ ભાગી શકાય, બરોબર. શું થાય? એકમનો અંક કેવો હોવો જોઈએ? 0 હોવો જોઈએ તો જ, બરોબર. તો અહીંયા દાખલા તરીકે આનો એક જ લઈ લે તો કે ભાઈ 5100 વાળી જ, અથવા તો કરી નાખીએ 3110, તો આને ભાગી શકાય, બરોબર. પણ આની જગ્યાએ 3212 હોય તો ભાગી શકાય નહીં, બરોબર, કારણ કે 2 છે, બરોબર. હવે આમાંથી કેવા પ્રકારના પ્રશ્નો પૂછાઈ શકે? જો કે મોસ્ટ કોમનલી હવે પૂછાતા નથી, પહેલા ખૂબ પૂછાતા. આમાં એક આવા પ્રકારનો સાદો અને સિમ્પલ પ્રશ્ન કે ભાઈ નીચે આપેલ સંખ્યામાંથી કઈ સંખ્યાને 5 વડે નિશેષ ભાગી શકાય, બરોબર. ઓપ્શન એ આપણો હશે તો કે ભાઈ 69,112. બી ઓપ્શન આપણને આપેલો છે 7,65,325. ઓપ્શન સી આપેલ છે 942. ઓપ્શન ડી આપેલ છે 6,253. એકમનો અંક 5 એવી એક જ સંખ્યા છે, એટલે ઓપ્શન બી આપણો સાચો થશે. વધારે જોવાની જરૂર નથી. અને એક આ પ્રકારનો કદાચ પ્રશ્ન આવી જાય કે ભાઈ 7,62,610 ને કઈ સંખ્યા વડે ભાગતા શેષ 0 વધે, બરોબર. ઓપ્શન એ આપણો છે 5, ઓપ્શન બી 0, ઓપ્શન સી એ અને બી બંને, અને ઓપ્શન ડી છે આપેલ પૈકી કોઈ નહીં, બરોબર. કેટલી સંખ્યા આપેલી છે? તો કે ભાઈ 6,62,610. 0 છે, 5ની ચાવીમાં લાગે, 0 ની 10ની ચાવીમાં લાગે, બરોબર. અહીંયા ઓપ્શન બી 0 નહીં આવશે, 10 આવશે. 5ની ચાવીમાં લાગે, 10ની ચાવીમાં લાગે, તો ઓપ્શન સી આપણો સાચો બનશે. હવે અંતિમ આપણી એક વિભાજ્યતાની ચાવી તો કે ભાઈ 11ની ચાવી. હવે આ સમજવી થોડીક ટ્રીક છે, સમજી લઈએ, પણ આવડી જશે. જો આપેલ સંખ્યાના એકી સ્થાન અને બેકી સ્થાનના અંકોના સરવાળાનો તફાવત 0 કે 11ના અવયવી હોય તો આપેલ સંખ્યાને 11 વડે નિશેષ
ભાગી શકાય, બરોબર. એટલે 11 ના ગુણકમાં હોવી જોઈએ. અવયવી પણ કહી શકો અને ગુણક પણ આપણે કહી શકીએ, બરોબર. તો અહીંયા હું દાખલા તરીકે એક એક્ઝામ સાવ સાદું ને સિમ્પલ 121, બરોબર. તો આના એકમ સ્થાન ક્યાં છે? તો કે ભાઈ એકમ સ્થાન છે, એકમ નહીં હો, એકી સ્થાન 1 અને 1 થશે. તો શું થશે? એકી સ્થાન 1 વત્તા 1 અને બેકી સ્થાન આમાં એક જ છે. તો કે ભાઈ બેકી સ્થાન 2 શું થશે? 1 વત્તા 1 એટલે 2, 2 ના 2 એટલે બાદબાકી કરીએ 0. તો આને આપણે ભાગી શકાય, આપણને ઓલરેડી ખબર છે. હવે એવી રીતના હું એક મોટી સંખ્યા લઉં તો કે ભાઈ 76, 221, બરોબર. તો આમાં એકી સ્થાન ક્યાં થશે? તો કે ભાઈ એકી સ્થાન થશે 7, 2 અને 2, બરોબર. શું થશે? 7 વત્તા 2 વત્તા 2 અને બેકી સ્થાન થશે 6, 3 અને 1. બેકી સ્થાન થશે 6, 3 અને 1. શું થશે? તો કે ભાઈ 7, 8, 9, 10, 11. 6, 7, 8, 9, 10, 10. આ બંનેનો તફાવત કેટલા આવ્યો? 1. કા 11 નો અવયવી હોવો જોઈએ અથવા તો 0 હોવો જોઈએ. આને ભાગી શકાય નહીં, કારણ કે આનો કેટલો આવે છે? 1 આવે છે માટે, બરોબર. અત્યારે એક દાખલો લઈ લઈએ, અત્યારે એક સંખ્યા લઈ લઈએ તો કે ભાઈ 99, હા આ જ સંખ્યા લઈ લઈએ. શું થશે? તો કે ભાઈ એકી સ્થાન આપણી થશે તો કે ભાઈ 9, 0 અને 2 કેટલા છે? તો કે ભાઈ 9 વત્તા 0 વત્તા 2 અને બેકી સ્થાન થશે તો કે ભાઈ 9 અને 7. તો કે ભાઈ 9 વત્તા 7 શું થશે? 9, 10, 11 અને 9 અને 7. તો કે ભાઈ 9 ને 7 થશે આપણા 16, બરોબર. બંનેનો તફાવત કરીએ તો કેટલા આવશે? તો કે ભાઈ 16 માંથી 11 જાય તો 5. તો આને પણ ભાગી શકાય નહીં, બરોબર. ચાલો હવે આમાં કેવા પ્રકારના પ્રશ્ન પૂછાય આપણે જોઈએ. તો કે ભાઈ એક પ્રશ્ન આવી રીતનો કદાચ પૂછાય છે જનરલી, નીચેનામાંથી કઈ સંખ્યાને 11 વડે નિશેષ ભાગી શકાય, બરોબર. આ ઉપરના પ્રશ્ન ન ગણ્યા તો પણ આમાં આવી જાત. ઓપ્શન એ આપણો છે આપેલ છે 6,000 નહીં પણ 64,321. ઓપ્શન બી આપેલો છે 95,423. ઓપ્શન સી આપેલો છે 7,82,133 અને ઓપ્શન ડી આપેલ છે 6,42,132. પેલો આપણે આ ઓપ્શન એ જોઈએ તો કે ભાઈ 6, 4, 3, 2, 1 શું થશે? તો કે ભાઈ એકી અને બેકી. તો કે ભાઈ એકી કેવા છે? તો કે ભાઈ એકી છે 6 વત્તા 3 વત્તા 1. તો કે ભાઈ 6 ને 3 9 ને 1 10 અને બેકી કેવી છે? તો કે ભાઈ 4 ને 2 6. બાદબાકી કરતા 4 આવે એટલે ન ભાગી શકાય. ઓપ્શન બી આપણી પાસે છે 9, 5, 423. તો અહીંયા આપણી એકી છે તો કે ભાઈ 9, 4 અને 3. તો 9 શું થશે? એકીમાં 9 વત્તા 4 વત્તા 3 કેટલા થશે? 9 ને 1 10, 11, 12, 13, 14, 15 અને 16, બરોબર. બેકી સંખ્યામાં બેકી સ્થાનમાં કયા છે? તો કે 5 અને 2, 5 વત્તા 2 એટલે 7. શું થશે? 16 માંથી 7 બાદ કરીએ તો 9 એટલે ભાગી શકાય નહીં. ઓપ્શન સી આપણે જોઈએ તો કે ભાઈ 7,82,133. એમાં આપણી એકી સ્થાને છે તો કે ભાઈ 7, 2 અને 3. શું થશે? 7 વત્તા 2 વત્તા 3 અને બેકી સ્થાને છે તો કે ભાઈ 8 વત્તા 1 વત્તા 3. 8 વત્તા 1 વત્તા 3 શું થશે? તો કે ભાઈ 7, 8, 9, 10, 11, 12, બરોબર. 8 ને 1 9, 10, 11 અને 12, બરોબર. તો તફાવત કેટલો આવશે? 0. તો આને ભાગી શકાય, મતલબ આપણો આન્સર શું થશે? ઓપ્શન સી આપણો સાચો જવાબ થશે. એવી જ રીતના બીજો એક પ્રશ્ન આનો જોઈ લઈએ તો કે ભાઈ 3, 7, * 98 ને
11 વડે નિશેષ ભાગી શકાય તો સ્ટારમાં ખૂટતો અંક કયો હશે? બરોબર. હવે અહીંયા આપણને ઓપ્શન આપેલા છે 8, ઓપ્શન બી આપેલ છે 7, ઓપ્શન સી આપેલ છે 6 અને ઓપ્શન ડી આપેલ છે 5. તો અહીંયા આપણને સંખ્યા કેટલી આપી છે? તો કે ભાઈ 3, 7, સ્ટાર, 9 અને 8. તો કે ભાઈ એકી સ્થાન કયા છે? તો કે ભાઈ એકી સ્થાનમાં છે 3, સ્ટાર અને 8. તો કે ભાઈ 3 વત્તા સ્ટાર વત્તા 8. બરોબર. અને બેકી સ્થાનમાં કયા છે? તો કે ભાઈ 7 અને 9. બરોબર. શું થશે? 8, 9, 10 અને 11. તો અહીંયા 11 વત્તા સ્ટાર આવશે અને અહીંયા 9 ને કેટલા આવશે? તો કે ભાઈ 9 વત્તા 7 એટલે 16. બરોબર. હવે આમાં આપણને તફાવત કેવો કરવો છે? 0 કરવો છે. બરોબર. તફાવત કેવો થવો જોઈએ? 0 થવો જોઈએ. તો 16 માંથી હું 11 બાદ કરું તો કેટલા આવે? તો કે ભાઈ 16 માંથી હું 11 બાદ કરું, 16 - 11 કરું તો મને 5 મળે. બરોબર. તો આ સ્ટારના સ્થાને હું 5 મૂકી દઉં તો આપેલ સંખ્યાને 11 વડે ભાગી શકાય. કારણ કે અંતે તો શું થશે? 11 વત્તા 5 એટલે 16 અને 16 માંથી 16 જાય એટલે 0 થઈ જશે. તો આપણો જવાબ કેટલો આવશે? 5. ઓપ્શન ડી. બરોબર. કે ભાઈ એકી સ્થાનનો સરવાળો થશે 11, બેકી સ્થાનનો સરવાળો થશે 16. હવે એકી સ્થાનમાં આપણે કેટલા મૂકશું? તો કે ભાઈ 16 થાય. કારણ કે 11 તો આપણને આપેલા છે, 16 કરવા છે. તો એકી સ્થાનમાં કેટલા મૂકીએ તો 16 થાય? તો ભાઈ 5 મૂકીએ તો 16 થશે. બરોબર. તો અહીંયા આપણું વિભાજ્યતાની ચાવીનું ચેપ્ટર પૂરું થાય છે. આ પ્રશ્નનો જવાબ તમારે કમેન્ટમાં આપવાનો છે કે ભાઈ 64,332 ને કઈ ચાવીનો ઉપયોગ કરી નિશેષ ભાગી શકાય? ઓપ્શન એ છે 2, 3, 5, 4, 6. ઓપ્શન બી છે 3, 4, 5, 6, 11. ઓપ્શન સી છે 2, 3, 4, 6 અને 9. ઓપ્શન ડી છે 6, 8, 9 અને 11. આવા ને આવા જ વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી શેર કરવું. અહીં જ આપણે અંત કરીએ છીએ આજના વિડીયોનું. જય હિન્દ, જય ભારત અને જય જય ગરવી ગુજરાત.